દાહોદ જિલ્લાના ભાટીવાડા ગામના વતની મેડા લલિતભાઈ અને મેડા સુરેશભાઈ આ બે વ્યક્તિઓએ પોતાના કાર્ય અને સમર્પણથી આદિવાસી સમાજને નવી દિશા આપી છે। તેમની આપેલી ભેટ દાહોદ માટે અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે પ્રેરણારૂપ છે। આદિવાસી સમાજમાં રહેલી દહેજ પ્રથા, દારૂની લત, ડીજે અને ફૂંકઝાડ ખર્ચા જેવી સામાજિક કુરિવાજો દૂર કરવા માટે બંને ભાઈઓએ સતત જાગૃતિ ફેલાવી છે। તેમણે ગામમાં અને આસપાસના વિસ્તારોમાં લોકજાગૃતિ અભિયાન ચલાવી સમાજને પોતાના અધિકાર અને જવાબદારી વિશે સમજાવ્યું છે। આદિવાસી મહારેલીનું પ્રથમ આયોજન તેમના જ નેતૃત્વમાં થયું હતું, જેમાં મેડા લલિતભાઈના નામે મંજૂરી અપાઈ હતી। તે દિવસથી દર વર્ષે 9 ઓગસ્ટે આદિવાસી દિવસ તરીકે વિશાળ કાર્યક્રમનું આયોજન થવા લાગ્યું છે, જે આજે એક પરંપરા બની ગઈ છે। ગામની અંદર પણ બંને ભાઈઓએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। લોકોની નાની મોટી સમસ્યાઓનું નિવારણ ગામમાં જ થાય એ માટે પ્રયત્ન કરે છે। લોકોને પોલીસ સ્ટેશન કે કચેરી સુધી જવું ન પડે તે માટે સ્થાનિક સમાધાનની પરંપરા સ્થાપી છે। શિક્ષણ પ્રત્યે તેમનો દૃષ્ટિકોણ અદ્ભુત છે। ગામના દરેક બાળકને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે। માતા પિતાને સમજાવે છે કે શિક્ષણ જ વિકાસનો એકમાત્ર માર્ગ છે। ગામમાં ધ્વજવંદન હોય કે શાળાના કાર્યક્રમ હંમેશા વડીલો સાથે ઉપસ્થિત રહે છે। મેડા લલિતભાઈ અને મેડા સુરેશભાઈએ વર્ષ 2006થી વિવિધ સંગઠનો બનાવી લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય શરૂ કર્યું હતું। યુવાનોને પોતાના હક અને અધિકાર વિશે બોલતા શીખવાડે છે। દરેક ઘરમાં જઈ સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે સમાજ બદલવાનો આરંભ પોતાના ઘરથી થાય છે। તેમની અનોખી દૃષ્ટિએ ભાટીવાડા ગામને બીજા ગામોથી અલગ ઓળખ આપી છે। દાહોદમાં એમના પ્રયત્નોથી કોમ્યુનિટી હોલ અને આદિજાતિ ભવનનું નિર્માણ થયું છે। આજના યુવાનો માટે ત્યાં લાઇબ્રેરી અને સાંસ્કૃતિક હોલ ઉપલબ્ધ છે, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને માર્ગદર્શન આપવામાં આવે છે। વર્ષ 2010થી સતત માગણી બાદ ભાટીવાડામાં એક સુંદર લાઇબ્રેરીનું નિર્માણ શરૂ થયું, જે આજે ગામના બાળકો માટે જ્ઞાનનું કેન્દ્ર બની રહ્યું છે। મેડા લલિતભાઈના નેતૃત્વ હેઠળ દહેજ પ્રથાને ઘટાડવા માટે એક અનોખો નિર્ણય લેવાયો। લગ્નમાં માત્ર 25,000 રૂપિયા સુધીનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો અને ગામલોકોએ તેનો સ્વીકાર કરી દહેજમુક્ત લગ્નની શરૂઆત કરી। એમના નેતૃત્વ હેઠળ લોકોને પોતાના અધિકાર, જમીન અને સન્માનપૂર્ણ જીવન માટે જાગૃત કરવામાં આવ્યા છે। લગ્નના ખર્ચનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ બાબત પર પણ લોકોને સમજાવ્યું છે। આજે અમે ગર્વપૂર્વક કહી શકીએ કે મેડા લલિતભાઈ અને મેડા સુરેશભાઈએ આદિવાસી સમાજને નવી ઓળખ આપી છે। તેમના જીવન કાર્ય માટે શબ્દો ઓછા પડે છે, છતાં હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। એવા પ્રેરણાદાયી વ્યક્તિઓને હૃદયથી નમન। આપણા સમાજને સારા માર્ગે દોરી જવા માટે મેડા લલિતભાઈ અને મેડા સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર।